અલા છોકરા, એ છોકરા, લા પાણી લાવજે ને. હા લાવ કાકા. લો કાકા. કાકા હા એક વાત કહું તમને. હા હા હું ભણતો હોય કે લખતો હોય તો તમે મને ડિસ્ટર્બ ના કરતા, અને આજ તમે કેમ મને પાણી મંગાવ્યું? કોઈ નહીં લે, એમને થાતું તો ખેતરમાં કોમ કરીને. કોઈ થયું તમને કાકા? ના ના કોઈ નહીં થયું. ના મને એવું લાગે તમને કોઈક થયું છે. એટલે આજ તો ખેતરમાં કોમ વધારે હતું ને, તે પગ દુખી હતી ને માથું દુખે ને પેટમાં થોડું થોડું દુખે ને. કેમ પહેલા તમને આવું કોઈ થતું ના, ને હવે તમે એકદમ આવું થવા મળ્યું? એટલે હવે ઉંમર થી ને એટલે થોડું કોમમાં થોડું ઘણું પોકાતું એટલે. ઉંમરનું હાટું નહીં કાકા, તમને કોઈક તકલીફ થયેલી લાગે છે. પેટમાં જબ્બર દુખે છે. કેટલે દુખે છે? હા એટલે તો હાડો કાકા દવાખાને. દવાખાને નહીં જવું ચાલશે હવે. ના ના હાડો કાકા દવાખાને. ના ના પછી મોડા વધારે થાય ને તો તને કહું એટલે લઈ જાજે. ના હાલ હાડો હાલ, ભાઈ વધારે થાય તો ચો ઉડવાનું. એવું છે? હા હા લો હડો તાણી હાલ તરત જ. તો હાલો. તો કાકા આરામથી બેજો કાકા. એ હારું. હા બેહો હું રિક્ષા ચાલુ કરું. કાકા હા હવે ફેર પડે તમને? હવે થોડો ફેર પડ્યો હે. આરામ છે? હા હવે થોડો આરામ હે. સારું હાલો. સારું કરી છોકરા દવાખાને જઈને આયા હો. કાકા આરામથી ઉતરજો. છોકરા હારું થી દવાખાને ગયા હો, ને કે આખી રાત હું તો હેરાન થોત. હવે કાકા તમે છે ને આરામ કરો હોય. એ સારું. તું હવે ઓજ તાર ભણવાનું કર, તાર પછી કાલે વહેલા ભણવા નહીં જવાનું. સારું કાકા. જે સાહેબે લેસન બીજું આવ્યું ને એવું પૂરું કરી દે, વધો નહીં. મારું ટેન્શન એટલે હું તો ઊંઘજો આરામથી હો. સારું ઊંઘો તાણી. કોઈ જરૂર પડશે હું તને ટોકો કરો એટલે આવજે. સારું. એ સારું. કાકા હેલા તો મારે મોટો દોરો કરાવો જાડો. સારું એ મોટો દોરો કરી આલું. આખા ગામમાં પહેરીને ફરવું હે. સારું. અલા એ કાકો ભત્રીજો ચો હેડ્યા? અલા ઓન મોઢે લાગવા જેવું છે જ નહીં. આપણો ઓન કોઈ રાશ્યું જ નહીં. સાચી વાત. વાના ઘરમાં કોઈ ભૂંચી ખાવાય નહીં. આવ ભિખારી કરી નાખ્યો. લેડ આપણે વાના મુઢે હારી હારી હોટલમાં ખાવા જાય આબુ હે તારે? અલ્યા અમે એવા ખોટા ખર્ચા કરતા જ નહીં. તારા જોડે પૈસા હોય તાણી તું ખાય. તું તો ભિખારી હે મોટો, ચોથી પૈસા હોય તારા જોડે? અલ્યા હું ભિખારી નહીં, મારા કરતા તમે બે ભિખારી છો. ચમ અલ્યા? અલ્યા વેલા એલા બધા આવીને દૂધ ભરાવા, એ કૂતરન બિસ્કિટ નાખતા હોય ને, એ તમે બે જણા ખાઈ ગયો છો. એ પાસ સાટી સાટીને ખાઈ ગયો છો. ઓન જોડે માથાકૂટ કર્યા વગર હેડોન. અલ્યા કોઈ ફૂંચી ખાવાય નહીં. ઓના ઘરમાં કોઈ ધોન નહીં, અને આ બીજાના ઘરથી રોટલો માજી ખાઈ રહ્યા રહ્યો. હડો હડો એન જોડે કોઈ માથાકૂટ નહીં કર્યું. એન તું જોડે નેકળ છે ભિખારી. ઈ ભિખારી હું છું આવું ને તો તમાર કારણે જ છું આવું, અને મારે તમારા કરતા આબરૂ વધારે વાલી છે. એ તો તું પૈસા વાળો હતો ને એટલે મારે તમારે ભિખારી કરવો જ તો તને. કાકા હાડો ને. અને તમારી કોઈ આબરૂ નહીં. હાર તું નેકળે જ ભિખારી. લે વસંતભાઈ ઊંઝે અહીં. વસંતભાઈ શું થયું? વસંતભાઈ, એ વસંતભાઈ, વસંતભાઈ. હા જણાય. હા હા બોલો. શું થયું? કોઈ નહીં લા, જણાય થોડો બીમાર થઈ ગયો તો હા તે હમણાં તરત દવાખાને જઈને આવ્યો છું. દવાખાને જઈને કોઈ નથી થયું. જણાય થોડો બીમાર થઈ ગયો તો ને કળતર ને બધું થતું હતું ને એટલે દવાખાને જવું પડ્યું. મારે તો ગતું દવાખાને નતું જવું, પણ છોકરો હરુપાના દવાખાને લઈ ગયો. તમારો છોકરો હારો કહેવાય તો તમે દવાખાને લઈ ગયો તરત. અમારો છોકરો હે ને તો કાકા જો પોણતમાં, અમે પોણતમાં હોય પોણતમાં જતા હતા.
મારો તો છોકરો ભણે હે તોય બધું કામ કરાવડાવે છે તમારે- તમારે તો ગામમાં રખડી છે છોકરો. તમારો એટલો છોકરો હોશિયાર કહેવાય, તમને ઈ તો- તરત લઈ ગયો દવાખાને. એટલે તો એને ભણાયો છે. અને તમે ચી બાજુ ગાયગા હેડ્યા હતા આ બાજુ? આ મો ક્ષેત્રમાં જાતો તો પોણી વળ્યું હતું ને એકન. એવું છે એમ? ઓવે એવું છે તો ભાઈ લાઈટ આવી જવાનો ટાઈમ થયો, તમે જો પોણત કરો અને પોણત પટે તો વળતે ઓટો મારજો આ બાજુ. સારું તો હું જઉં, મારે લાઈટ આવી ગઈ છે હો. એ હોર જણાય જો હેડ્યા લે આ ક્ષેત્રમાં પોણી કરવા હેડ્યો છું. લાઈટ તો હે નીચો હેડ્યો. હા હમણાં વ્યસનભાઈ બેઠો હતો ને તે લાઈટ આવી જ છે હમણાં. એવું છે એમ ઓવે અંજમ વસંતભાઈ નહીં બેઠા હતા આ પેલા વસંતભાઈ કોક બીમાર થઈ ગયા હતા. ના હોય. એકાને છોકરો દવાખાને જઈને આવતો હતો લઈને. શું એકાને થયું? મોડી સમાચાર લેવા ભોર્યો હતો. શું થયું એવું વસંતભાઈ એ કોક બીમાર થઈ ગયા, તાવ ને એવું આવતું હતું. એવું છે એમ ઓવા લાઈટ આવી તો પછી હું હવે ક્ષેત્રમાં હેડ્યો ઘરે. હારું તાણ તમે ક્ષેત્રમાં જાતા હો, અમે વસંતભાઈ નહીં જ સારું આપણે તો આવું હે લે આ વસંતભાઈ ગોમમાં સારું છે ઓએ ઈને જ સારા પૈસા છે ખૂબ પૈસા ઈયન જોડે તો આપણે ઈયન જોડે જઈએ. આપણે ઈને ભિખારી કરા પર હવ હડો. હેડ. ભત્રીજા વસંતભાઈ છોકરાને આપણે ખોટા રવાડે ચડાવવાનો હે અને વસંતભાઈ નું ઘર ભગાવવાનું છે આપણે. હા હા બરોબર છે. હડો હડો ફટોફટ. લેડ વસંતભાઈ જોડે વસંતભાઈ એ વસંતભાઈ વસંત કાકા લે બનભા અલે આ સમાચાર હોભળ્યા કે તમે મોડા થઈ ગયા હો? બેહો બેહો. અલે આ થોડો બીમાર થઈ ગયો તો. શું થયું એવું? એટલે પેટમાં ના શરીરમાં કળતર ને બધું મળતું જ નહીં. દવા બીજી કરાય કે નહીં કરાય? દવાખાને જઈને આવ્યો હમણાં જ. હવે થોડી રાહત મળી છે તો હજી પેટમાં દુષે જ જાય, પેટમાં દુખાવાનું મળતું જ નહીં. અલે આ ઈ તો દુસે જાય તમે કાકા. દવા કરો ખોટો કરો છો તમે. આપણી દવા લો. હું શું કહું છું હા તમે દવા કરશો ને તોય મળશે નહીં આ બધું. એવું છે એમ? મારા જોડે એક સારી દવા છે. ચી દવા છે તમારે કન? આ અમે ત્યો હટ્ટા કટ્ટા રહો, અમને કોઈ થાય અમે ત્યો દવાખાને જો. ના સાચી વાત છે. અલા વસંતભાઈ હારું આવી રીતના મોદું ના પડાય. તો લ્યો આ દવા. અલા એ બનભા હું ભગત માણસ છું, આ બધું હું નહીં લેતો. અલ્યા તમે આટલી દવાઓ કરાય તમને આ મળશે નહીં. મારી વાત માનો અને આ દવા લઈ લો તમે. અલા ના લ્યા બનભા, આ બધું હું નહીં, મન ના શોભે. અલ્યા. આ બધું અમે તાર પીએ છો. આપણે ચો રોજ રોજ પીવું છે, આપણે ખાલી સાખું જ છે ને આ તો મોદે પડે તો દવા છે આ તો. લ્યા આ પણ અમને કોઈ થાતું જ નહીં. આ થોડું અડધું કદી અમે લઈ લો. દવાખાને જાતા જ નહીં. એવું છે એમ? ઓય આ અડધું લઈ લો એટલે મટી જાય બધું. અને હારી પીવા તો હમા થઈ ગયા? હા કમ્પ્લીટ થઈ જાય Complete. ભોળા જેવા. આ તો કડવું કડવું છે. અલ્યા એ એ તો તો કડવું. તાણી જ મળશે. અલ્યા આ તો તમે પહેલી વાર પીવો છો ને એટલે થોડું કડવું લાગે છે. અને વાંથી કમ્પ્લીટ મટી જાય. મટી જાય એટલે કમ્પ્લીટ મટી જાય. આ તો કડવું આપણાથી નહીં ઉતરે. પીધું પીધું. પીવો પીવો અડધું થોડું પીવો એમને એમ ના મટે. લો આ આટલી તમારું ઓસંગે રાખું છું. ના ના પછી- વસંત જ મેલી ગયો. જમ લઈ ગયો તમે તાર. અલ્યા રાખો તમને વળી વરસાદ કરતા થાય ને તો પીવા થાય હું અહીં મૂકું છું. ના ના તમે લઈ ગયો, જરૂર પડશે તો હું મગવરાયો. પણ આટલી ખાલી કરજો મારા જોડે બીજી પડી છે. ના ના તમે લઈ ગયો. તમારે તાર એવું લાગે ને કે ખૂટી છે તો તમે તાર છોકરા મિલજો મારા જોડે, હું તો બીજી આલે તમને. તમે હાર્યું લઈ ગયો, હું છોકરાને જરૂર પડશે તો હું મેલું. મને રાહત જેવું લાગશે તો હું મેલો છોકરાને લેવા. અલ્યા વસંતભાઈ લડો થોડું લઈ લો તમે. અલ્યા ના લે બનભા, નહીં લેવું એટલું ઘણું મારે. અલ્યા લઈ લો એટલે તમે હાવ સાફ થઈ ગયો લ્યા. એટલે બનભા હવે સાફ થઈ ગઈ એટલે અલ્યા એટલે આ બધું ઉધરું બધું મટી જાય. એવું એમ? ઓય લ્યો. લો હવે આટલું તમે લઈ ગયો. આ તો ખૂબ કડક છે. પીવું નહીં હવે. ના હાર ઓળો તો જરૂર પડશે તો હું છોકરા મેલું હો. હારું છોકરા મિલજો તમે તાર. મને ફરક જેવું લાગશે ને તો હું છોકરા મેલ્યો. હારું એ હારું હડો. હારું તો હું હેડું હો. એ હો. લેડ ભત્રીજા. આ બે જણા બાપડા કેટલા હારા કેવર રહે. બનભાન અને ભત્રીજો બે જણા. મને જેવી દવા લઈને મારે પેટમાં કમ્પ્લીટ આરામ થઈ ગયો.
મારે દવા બીજી મગવરાવી પડશે પાછી. થોડું માથું દુખે રે, થોડી વધારે દવા પીવો ને માથું મટી જાય. છોકરા, એ છોકરા, અલા ઓયા ઓયા. બોલો કાકા શું થયું? એટલે કોઈ નહીં થયું, મારે તો બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી માથું એકલું થોડું દુખે ને પેટમાં દુખતું ને, ઓલા મનભાની અને ભત્રીજો બે જણા આવ્યા હતા. હા મને એને દવા આલી, મારે કમ્પ્લીટ પેટમાં મટી ગયું. હા અને ખાલી થોડું માથું દુખે રે, પણ તું એને કઈ જઈ અને થોડી દવા લેતા આવજો વધારે. હા લેતા આવું એટલે હું દવા પીવું ને તો મારું માથું મટી જાય, એટલે મને ઊંઘ સારી આવે. હા લેતા આવું. કેજે કે મારા કાકા બોલે અડધી દવા આલી હતી ને એની મગાવી મારા કાકો. સારું કાકા. એ સારું. મારી સમજ નહીં પડતી કે મારા કાકાના હમણે દવાખાને લઈ ગયો તો ફેર ના પડ્યો, અને આ ટેકુ અને બનભાઈએ એવી કેવી દવા આલી કે મારું બેટું તરત ફેર પડી ગયો. લાવો દવા લેવા જવા દે. બનભા, હા તમે મારા કાકાને કેવી દવા આલી તો મારું બેટું પેટમાં દુખતું મટી ગયું તરત? મટી મટી ગયું? ગયું. આવો, મટી ગયું. અલ્યા તમે ખોટા દવાખાને રખડ્યા હો, પેલા માર જોડે આવ્યા હોત તો. તો મને શું ખબર હતી કે તમારી જોડે આવી દવા પડી છે? અલ્યા તાર કાકાને યાર ખબર ના પડે, મારા જોડે આવ્યો ને હું દવા પહેલાથી બતાવ્યો હોત. તો પણ તમારે પહેલા બતાવ્યું છે ને, હવે તો ફરક પડી ગયો છે. થઈ ગયું કમ્પ્લીટ? હા કમ્પ્લીટ થઈ ગયું. તો હવે તમે આવ્યો તું થોડી વધારે દવા જોવું છે એટલે કમ્પ્લીટ થઈ જાય, કે થોડું બીજા દાડા દુખે ના કે? વધારે દવા જુએ ને? હા દવા જો વધારે. લે આ રહી દવા. બનવા હા આ ચો દવા છે? આ તો દારૂ છે. અલ્યા દારૂ ના કહેવાય, ઓને દવા કહેવાય. અરે આ દારૂ છે, આ તો ના પીવાય. અલ્યા મટી જ છે તમારા કાકા. ઓય ઓનથી મટી ગયું છે તાર કાકા. અરે વધારે થાય હોમું આ તો. ના થાય, તું તાર કાકાને કહેજે કે આ દવાથી મટી જાય. અને હું તો કહું કે તું પી લે. ના ના હું ના પીવું આવી દવા. અલ્યા પી લે પી લે. કોક થાય તો? અલ્યા કશું ના થાય, પી લે પી લે. તાકાત મળે. અમે તાકાત આવે, અમે કેવા આટા કટા જોઈ. આમ કોઈ પી થાય લેવાનું, અમે તો ના કોઈ થાય. નહીં થાતું, અમે દવાખાનામાં જાતા જ નહીં કદી. એવું? ઓય, પી લે મજા આવશે. પી ગયું? હો પી જા આખી. કોઈ થાય ને? કશું ના કાંઈ ના થાય. થાય. તાર કાકાને તું આ કહેજે કે તાકાત મેં આવે. દવા લીધી હતી. હારું. પી લો થોડી થોડી થોડી. આ તો કડવી કડવી છે. પી જા આખી પી જા તું તાર. અરે, કાકા આ તો કડવી છે. અલ્યા તું હારી પી જાય, હું તાર કાકા માટે બીજી આલ્યો. આખી બીજો આખી. કડવી લાગે પણ આ તો. અલ્યા ના લાગે, પી જા તું તાર. કડવી ના લાગે. પીજો પીજો. અલા આ બાચી જમ મેજી. અલ્યા આટલી પીજો લે. પીજો. ભાઈ પીવરા દે, આ તો કડવું છે. અલ્યા પી જા ને. આ તો પહેલી વાર પીધી હોય ને એટલે કહે. આ દવા લઈ ગયો એ કાલ. આ વસંતભાઈ અડધી દવા મેલી હતી, આ ઈયરની છે હો. હારું માલ દેવું. હાર તું ના પી જા તો. હારું. કાકા આપણું કામ તો થઈ ગયું. આપણે પેલા વસંત કાકા ને ઊંધારા વાળા સળાય પછી એને છોકરાને. ઓવે ઓવે, આપણું તો એક જ લક્ષ્ય છે કે ગામમાં આપણાથી કોઈ આગળ ના થવું જોઈએ. હા આ વસંતભાઈ રે ને આગળ થતા હતા એટલે એને આવું કરવાની જરૂરી હતું આપણે. ઓવે એ આપણાથી જોઈ ના જવડાય. હા આપણે જોઈ ના જવરાય. એ વાત સાચી છે. આપણે આગળ થતા હતા ઓવે પણ હાલ ગામમાં આપણાથી કોઈ આગળ નહીં, આપણી જ છે સૌથી આગળ. અને ઈરાદ પા ગામમાં મોટા થઈને ફરતા હતા. ઓવે એનું નામ હતું ભાઈ. પણ ભત્રીજા હવે આપણાથી આગળ કોઈ છે જ નહીં પાહુ ગામમાં. હા આપણે જ રહેવાનું આગળ. હવ અલા બોલો જોપા. આટલા ઉતારે જો હેડ્યા. આ ક્ષેત્રમાં પોણા જ કરીને આવું છું. એવું એમ? હોવે. હાલ જોઈયો. આ પેલા વસંતભાઈ નહીં, હા એ કોક બીમાર થઈ ગયા છે, એટલે હું જઉં છું. બીમાર થઈ જાય હોવે. એટલે વધારે બીમાર હે? ના માપે જ છે એમ. માં આપે છે એમ? હોવે. તો હડો હું અહીંયા બોલાવા આવું. હેડો તાન. એટલે તું એ પીને આવ્યો છે શું? મને ઓલા બનભાઈ પાયો તો. અલ્યા મારે ઓને દવા લેવા જ નતો મેલવાનો. આ એ પીને આવી ગયો રે. અલ્યા પણ તને એટલી ખબર ના પડે કે આ ના પીવરો રે. પણ હારું પાન નો પાયો તો કે આ દવા છે. અલ્યા દવા છે.
અલા જેણે હા તમે કહો વસંતભાઈ મોદા પડે આ તો બાપ ને દીકરો દારૂ પીવી છે. વસંતભાઈ તો બીમાર હતા. અલ્યા તમે જાણના દારૂ પીવા માંડ્યા. અલા જોરબા હું દારૂ નહીં પીતો પણ ઓલા બનપા હોય કણ આયા હતા ઈરાકી દવા છે એમ કરી મને પેલા દારૂ રવાડે સડવરાયો અને હવે આ છોકરો જ્યો તો એ કણ દવા લેવા હારી તો એને પીવરાયો પરો છે. અલ્યા ગંધ મારે છે તમારે બે એમ છે. એટલે આ કોઈને તો મને બગાડ્યો ઓને છોકરાને બગાડ્યો હવે શું કરશે કો. અલ્યા પણ આ તમે આ પીશો ને આ દવા ના કહેવાય આ દારૂ કહેવાય. અને આરી તો એટલે બંધાઈ અને મને પાયા તો એટલે દેખો મારી હાલત હાલ મારા બધા મને ગોમમાં ભિખારી ભિખારી કરી હતી. એવું છે એમ? હા અને તમે હારે રવાડે ચડ્યા હવે તમારે આ બધું જાહેર આ ફોન ને ફોન બધું વેચી ખાઓ અને હારી પૂરું નહીં કરી કે તમારે હારી દાડો ઉગશે ને તમારે હારી જોવું છે. એટલે આ જોરબા તો હવે હારી કોક કરીને છોડવું પડશે આ નહીં પીવું. અલા વસંતભાઈ એ બંધા રહ્યા ને બંધા એ ગોમમાં કોઈને આગળ આવવા દેવા માંગતા જ નહીં. આ દારૂની પોટલી આલીને તમને જતા રહ્યા આજ કે પેટમાં મટી જાય અને કાલ તમે હવે ઓનર રવાડે સડશો અને એમ કરતે કરતે હારી પી પી તમારે આ કન્ન નળીએ નહીં રહી ને પગને તળીએ નહીં રહી. એટલે આ સાચી વાત કરી છે પણ હવે બનભાઈ મને ને છોકરા બે રવાડે ચડાયા પર આવવાના. એ રવાડે સળાયા પણ હવે તમે હાર્યું ના પીતા. એટલે હવે આ વસ્તુ નહીં અડવાનું છોકરા આપણે. આ વસ્તુ નાઈડો શેટી અને તમે આવું પીશો ને તો કદી આગળ નહીં આવો. ના હવે આ વસ્તુ કદી નહીં અડું. એ વસ્તુ નહીં અડો ને હા તો એ વાત ઉપર લઈ લો વીરનું નામ હશે વીરની મેર તો થાશે લીલા લે. આ મારો બનાસકોઠો આ જીવો હજારો સાલ